છો મિત્રો, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું છું શિલ્પા અને શિલ્પાસ કિચન રેસિપીસમાં તમારું સ્વાગત કરું છું. શું તમે આંબળાનો ગોલ્ડન માવો ખાધો છે? મિત્રો, આજે હું લાવી છું આંબળાની 2 કે 3 નહીં, પરંતુ પૂરી 5 નવી રેસીપી જે તમારા વાળ, સ્કિન માટે જાદુ કરશે અને બાળકો પણ માંગી માંગીને ખાશે. આ વિડીયોની ખાસ વાત એ છે કે આ બધી વસ્તુઓ તમે આખું વર્ષ સ્ટોર કરી શકશો. અને હા, જેમાં આંબળા શરબત, આંબળાનો મુખવાસ, ગોલ્ડન માવો અને બીજી બી સરપ્રાઈઝ રેસીપી છે જે તમને બધાને બહુ જ ભાવે તેવી, અને નાના બાળકોને તો નામ સાંભળીને જ ખાવાનું મન થઈ જશે. અને જો તમે જાણવા માગતા હોય કે આંબળાનો આ જે તુરો સ્વાદ, કડવાશ જેવો તુરો સ્વાદ જે હોય છે એને કાઢી અને એને કેન્ડી જેવો ટેસ્ટી કઈ રીતે બનાવાય, તો આ વિડીયો છેલ્લે સુધી જોજો. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ ને એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે હું આવા જ નવા વિડીયો લાવતી રહું છું. અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો. અને હા, વિડીયો કેવો લાગ્યો ને એ મને કમેન્ટમાં જણાવજો. જો વિડીયો તમને થોડો પણ ઉપયોગી બને તો બીજા સાથે શેર જરૂર કરજો, જેથી એમને પણ ઉપયોગી બની શકે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે એ જોઈ લઈએ કે આંબળાની પસંદગી કેવી કરીશું. આંબળા એકદમ આ રીતે સરસ ડાઘવીના ના હોવા જોઈએ, ચોખ્ખા અને થોડા એવા પીળાશ પડતા હોવા જોઈએ. એકદમ લીલા આંબળા નહીં લેવાના, એ થોડા તુરા હોય છે વધારે. તો આ રીતે એક ખમણી લઈ લેવાની છે અને આંબળાને આપણે ખમણી લઈશું. મિત્રો, આમાંથી 2 રેસીપી બનવાની છે. એક તો આજે આપણે જે એક વર્ષ સ્ટોર કરી શકીએ છીએ એ આંબળાનું શરબત બનાવીશું, અને બીજી રેસીપી છે આંબળાનો મુખવાસ. તો આ આંબળાના મુખવાસની રેસીપી જે છે એ મેં આગળના વિડીયોમાં આપેલી જ છે, અથવા તો હું તમને ઉપર આઈ બટનમાં પણ આપી દઈશ, ત્યાંથી તમે ક્લિક કરીને પણ જોઈ શકશો. તો હવે આ જે છીણ કરેલી છે ને એમાંથી બધું જ પાણી કાઢી લઈશું. તો આ જે પાણી કાઢેલી જે છીણ છે એનું આપણે આંબળાનો મુખવાસ બનાવીશું, અને જે પાણી વધ્યું છે ને એનું આપણે શરબત બનાવીશું. એટલે કાંઈ પણ ફેંકી દેવાની જરૂર નથી. તો એના માટે આપણે એક લોયું લઈએ છીએ અને એમાં જેટલું પાણી નીકળ્યું છે એટલું આપણે બધું જ એની અંદર એડ કરી દઈશું. મિત્રો, આંબળા ખાવાથી વજન ઘટે છે અને સાથે સાથે તેમાં રહેલું જે વિટામિન સી છે એ આપણી ઇમ્યુનિટીને પણ વધારે છે, પાચન ક્રિયામાં પણ ફાયદો કરે છે. હવે મિત્રો, આ જે પાણી છે આપણું આંબળાનું, એની અંદર આપણે ખાંડ ઉમેરીશું. હવે ખાંડ કેટલી ઉમેરવાની છે? તો જેટલું આપણું આંબળાનું પાણી હતું એના કરતાં ડબલ ખાંડ ઉમેરવાની છે. મારું પાણી અત્યારે હું જે ખાંડ નાખું છું એ 1 વાટકો અને ઉપર થોડું એવું પાણી થયું હતું. તો અત્યારે હું એની અંદર એ 2 વાટકા ખાંડ અને થોડું એવી બીજી ખાંડ, એટલે અઢી વાટકા જેટલી એ ખાંડ હું ઉમેરીશ. હવે આ ખાંડને નાખી દઈએ, પછી એ ખાંડને આપણે ગરમ કરી લેવાની છે. એકદમ સરસ રીતે ઓગાળી લેવાની છે. થોડું હલાવતા રહેવાનું છે. આ રીતે હલાવશું એટલે બધી ખાંડ સરસ રીતે ઓગળશે, નહીંતર થોડી એવી ગરમ થશે તો નીચે જામી જશે ખાંડ. થોડી ઘણી ખાંડ ઓગળી જાય એટલે આપણે એની અંદર બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ ઉમેરવાના છે, તો એ પણ આપણે એની અંદર ઉમેરી દઈશું. મિત્રો, અહીંયા હું અડધીથી પોણી ચમચી છાશનો મસાલો ઉમેરું છું, અને ત્યાર પછી 1 ચમચી જેટલું આપણે એની અંદર મીઠું ઉમેરવાનું છે. આ મિત્રો, છાશની જે રેસીપી છે, છાશના મસાલાની રેસીપી, એ મેં મારી ચેનલ ઉપર આપેલી છે, અથવા તો અહીંયા ઉપર આઈ બટન ઉપર પણ તમને મળી જશે. ત્યાં ક્લિક કરીને પણ તમે જોઈ શકશો, અથવા ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી પણ તમે જોઈ શકશો. હવે આ રીતે ખાંડને હલાવી અને ઓગાળી લઈશું. વચ્ચે વચ્ચે હલાવતા રહીશું, થોડું ઉકળવા દઈશું અને ત્યાર પછી જો જરૂર લાગે તો એને હલાવીશું. મિત્રો, આંબળા હૃદય સંબંધી રોગોમાં પણ ખૂબ જ ઉપયોગી છે. લોહીને સાફ રાખે છે, કોલેસ્ટ્રોલ લેવલને પણ કંટ્રોલમાં રાખે છે, ત્વચા અને વાળ પણ સુંદર બને છે. હવે મિત્રો, તમે જુઓ અહીંયા સરસ રીતે આપણું આંબળાનું શરબત છે ઉકળી ગયું છે. હજી આપણે અધૂરું છે. હવે આ રીતે ઉકળી જાય એટલે એને સતત હલાવતા તો રહેવાનું જ છે. હવે ક્યાં સુધી હલાવવાનું છે એ પણ હું તમને હમણાં બતાવી દઉં. આ રીતે ઉભરો પણ આવશે અને ફીણ પણ વળશે. હવે આ રીતે સતત હલાવી અને ચેક કરતા રહેવાનું છે કે ઘટ થાય છે કે નહીં. તો હવે ઘટ કેટલું થવા દેવાનું છે આપણે? તો આ રીતે આપણે લઈએ ને ત્યારે આ રીતે આપણા હાથમાં ચીપચીપું થવું જોઈએ.
બહુ તાર નથી કરવાનો, પણ ચીપચીપું થવું જોઈએ. તમે અહીંયા જોઈ શકો છો મારી આંગળી ઉપર જે ડ્રોપ્સ છે એ ઘાટો થાય છે અને ચીપચીપું જ છે, એનો તાર નથી બનતો. તો હવે અહીંયા આપણે ગેસ બંધ કરી દઈશું અને આ જે ઉપરના ફીણ છે એને પણ કાઢી લઈશું અને ત્યાર પછી એને ઠંડુ થવા માટે રાખી દઈશું. હવે મિત્રો આપણું જે સિરપ છે એ ઠંડુ થઈ ગયું છે. જુઓ તમે, ઠંડુ થયા પછી થોડું વધારે ઘટ થાય છે. આ રીતે ચમચો કરીએ છીએ ત્યારે એની ધાર કેટલી એકદમ ઘટ પડે છે અને ચમચામાં કોટિંગ પણ થઈ જશે. જે રીતે કોટિંગ થવું જોઈએ એકદમ ઘટ. તમે જુઓ, અત્યારે પણ હું તમને બતાવું, એનો તાર નહીં બને. જો આ રીતે ઠંડુ થયા પછી પણ જો તાર બનશે ને તો એ શરબત કે સિરપ જામી જવાની શક્યતા છે. એટલે આ રીતે આવું જ થવું જોઈએ, એવું રાખવાનું છે. હવે આને એક બોટલમાં ભરી દઈશું અને એને આખું વર્ષ સ્ટોર કરી શકીશું. મિત્રો, આને તમે બહાર પણ રાખી શકો છો, પરંતુ ફ્રીઝમાં રાખો તો વધારે સારું છે. કારણ કે જ્યારે તમે બહાર રાખો છો અને જો તમારી ચાસણી પરફેક્ટ નહીં બની હોય, થોડી પતલી રહી ગઈ હશે, તો એ ખરાબ થવાની શક્યતા છે. એટલે જો તમારી પરફેક્ટ ચાસણી બની ગઈ હશે ને તો બહાર રાખશો તો પણ એનો કંઈ પ્રોબ્લેમ નથી અને એ આખું વર્ષ સુધી ચાલશે. અને મિત્રો, જ્યારે પણ શરબત બનાવવું હોય ને ત્યારે આ સિરપની 6 થી 7 ચમચી લેવાની અને 1 ગ્લાસ પાણી ભરવાનું અને બરફ નાખી શકાય અંદર. એ રીતે તમને જેટલું ગળ્યું ફાવતું હોય, જેટલું ખાટું મીઠું ફાવતું હોય એ રીતે તમે સિરપને વધઘટ કરી શકો છો અને મિક્સ કરી અને પી શકો છો. તમે મહેમાનને પણ આપી શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો મિત્રો, તમને મારી આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂર જણાવજો. કારણ કે મિત્રો, તમે જ્યારે કમેન્ટ કરો છો ને તો મને તમારી સમક્ષ નવી નવી વાનગીઓના વિડીયો લઈ આવવાનો ઉત્સાહ વધતો જાય છે. તો આમ જ મારો ઉત્સાહ વધારતા રહેજો અને કમેન્ટ કરતા રહેજો. આંબળાનો મુખવાસ બનાવવા માટે આપણે આ રીતે એકદમ મોટા અને રસદાર આંબળા લઈશું. આ જે બનારસી આંબળા આવે છે ને એ આંબળા સ્વાદમાં જરાય તુરા નથી હોતા. અને બીજું કે જે બહુ લીલાશ પડતા આંબળા હોય છે ને એવા આંબળા નહીં લેવાના. થોડા એવા પીળાશ પડતા આંબળા હોય ને એ પણ સ્વાદમાં તુરા નહીં લાગે. એટલા માટે જે આંબળા સ્વાદમાં તુરા લાગે છે ને એના કરતાં જે મીઠા આંબળા હોય છે ને એનો મુખવાસ ટેસ્ટી બને છે. અને ડાઘવાળા હોય એવા આંબળા પણ નહીં લઈએ. તો હવે આ બધા જ આંબળાને આપણે એક બાઉલમાં નાખી અને એક સારા પાણીથી આપણે સાફ કરી લઈએ. હાથેથી આ રીતે એક એક આંબળો ઘસીને આપણે સરસ રીતે એને સાફ કરી લઈશું. મિત્રો, આંબળા જે છે ને એ બાફીને ખાઈએ કે પછી કોઈ પણ પ્રોસેસ કરીને ખાઈએ ને તો એનું જે વિટામિન જે છે એ એમનેમ જળવાઈ રહે છે. આપણા આંબળા સરસ ધોવાઈ ગયા છે અને હવે એને એક સાફ કપડામાં લઈ અને એને આપણે લૂછી નાખીશું. મિત્રો, તમે આંબળાની કઈ કઈ વાનગીઓ બનાવો છો કે જે 12 માસ ખાઈ શકાય એ મને કમેન્ટમાં તમે કહેજો. હવે આપણા આંબળા પણ લૂછાઈ ગયા છે અને આ રીતે ખમણી લઈ લેવાની છે અને ખમણીથી આપણે આંબળાને સરસ રીતે ખમણી લઈશું. એક એક આંબળો કરી અને બધા જ આંબળાને આપણે ખમણી લેવાના છે. અહીંયા મેં લગભગ 500 ગ્રામ જેટલા આંબળા લીધા છે અને એ 500 ગ્રામ આંબળાનો આપણે અત્યારે મુખવાસ કરીશું. આ રીતે હળવે હાથે આંબળાને ખમણી લઈશું. ખમણી વાગી ના જાય એનું પણ આપણે થોડું ધ્યાન રાખીશું. જો તમે આંબળાનો મુખવાસ બનાવતા હોય તો કઈ રીતે બનાવો છો ને એ તમે મારી સાથે શેર કરજો, જેથી જો તમારી રેસીપી સારી હોય ને તો હું એ બીજા સાથે પણ શેર કરી શકું. એક વખત આપણે ચેક કરી લઈએ કે આંબળા જે છે આપણા એ પ્રોપર ખમણાઈ રહ્યા છે કે નહીં. તો અહીંયા આપણા આંબળા જે સરસ રીતે ખમણાઈ રહ્યા છે અને આ જ રીતે આપણે બધા જ આંબળાને ખમણી લેવાના છે. ખમણતા જો હાથ દુખી જાય ને તો ઘરના બીજા લોકોને પણ ખમણવા બેસાડી દેવાના. કારણ કે આ મુખવાસ એટલો ટેસ્ટી બનવાનો છે કે બધા જ લોકો આ મુખવાસ ખાશે. તો એને પણ ખમણાવા બેસાડી દેવાના. તો હવે આ રીતે આપણું ખમણ છે એ એકદમ સરસ રીતે ખમણાઈ ગયું છે અને હવે આપણે એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. તો અહીંયા એક બાઉલમાં ટ્રાન્સફર કરી લીધું છે અને એની અંદર આપણે બીજા મસાલા કરી લેવાના છે. અહીંયા મેં ક્રશ કરેલું જીરું લીધું છે. એ ક્રશ કરી અને એને ચાળી લીધું છે. એટલે એકદમ ઝીણું એવું કરી લેવાનું છે જેથી મસાલો છે એ પ્રોપર રીતે બધા જ આપણા આંબળાની અંદર ચડી જાય, એ બહાર ના નીકળે. તો એને આપણે એક વાટકીમાં લઈ લઈશું. ત્યાર પછી અહીંયા મેં સિંધા લૂણ લીધું છે કે પિંક સોલ્ટ પણ કહી શકાય છે. એ સિંધા લૂણ લીધું છે અને થોડો એવો આપણે ખાંડ લઈ લઈશું. એ પણ એની અંદર નાખી દઈએ અને અહીંયા મેં અડધી ચમચી જેટલો ચાટ મસાલો લીધો છે અને આ ચાટ મસાલો પણ એની અંદર એડ કરી દઈશું. મિત્રો, આ ચાટ મસાલાની અંદર મેં
લગભગ 9 જેટલી વસ્તુ નાખેલી છે. એ ખૂબ જ ટેસ્ટમાં સરસ લાગે છે. આ તમે છાશમાં યુઝ કરી શકો છો, ચાટ મસાલા તરીકે પણ યુઝ કરી શકો છો, અને સલાડમાં છે કે શરબતમાં છે, કોઈ પણ જગ્યાએ તમે આને યુઝ કરી શકો છો. છાશમાં પણ એનો યુઝ કરી શકો છો. તો આ બધો જ મસાલો આપણે એની અંદર નાખી અને મિક્સ કરીએ ને એ પહેલાં આપણે એક બીજી વસ્તુ નાખવાની છે, એ પણ આપણે એની અંદર એડ કરી દઈએ. એની અંદર આપણે થોડી એવી હળદર નાખી દઈશું. બહુ વધારે નહીં, પરંતુ આપણે અડધી ચમચી જેટલી હળદર એની અંદર નાખી દઈશું અને બધું જ સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. મિત્રો, તમને મારી આ રેસીપી કેવી લાગે છે ને એ તમે મને કમેન્ટમાં જરૂર જણાવજો. અને હા, જો તમને થોડી પણ ઉપયોગી બને ને તો બીજા સાથે શેર કરવાનું ના ભૂલતા હો. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. હવે મિત્રો, આપણે હળદર અને બધા જ મસાલા એની અંદર સરસ મિક્સ થઈ ગયા છે અને આને આપણે 3 થી 4 કલાક માટે રાખી દઈશું. 5 કલાક થઈ જશે તો પણ ચાલશે, કારણ કે બધા જ મસાલા સરસ રીતે એમાં ચડી જવા જોઈએ. લગભગ 5 કલાક જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો અહીંયા કે આપણી હળદર છે એકદમ સરસ રીતે ચડી ગઈ છે, એનો કલર સરસ આવી ગયો છે. એટલે એનો મતલબ કે આપણા જે બીજા મસાલા હતા ને એ પણ આપણા આંબળાની અંદર સરસ રીતે ચડી ગયા છે. અને જો તમને જરૂર લાગે ને તો 1 કે 2 કલાક થાય ને ત્યારે વચ્ચે 1 કે 2 વખત હલાવી લેવું. તો હવે અહીંયા મેં એક કોથળી લીધી છે, આવી ટ્રાન્સપરન્ટ અને પતલી કોથળી છે, અને એની નીચે મેં પેપર રાખી દીધું છે. અને પેપર રાખવાનું કારણ એ છે કે એ સરસ કડક રહેશે. ક્યાંક એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે ફેરવવું હશે ને તો ફેરવવામાં ભેગું નહીં થઈ જાય બધું. હવે અહીંયા જે આંબળા છે ને એને આ રીતે નિતારી લેવાના છે. બધું જ પાણી આપણે કાઢી લેવાનું છે. જો બધું જ પાણી કાઢીશું ને અને એમને સૂકવીશું ને તો એકબીજા સાથે ચીપકી જશે અને એમાં ને એમાં એ આંબળા જોઈન્ટને જોઈન્ટ રહેશે, તો એ આપણો મુખવાસ સારો નહીં બને. એટલા માટે આ રીતે પાણી નીચવી અને ત્યાર પછી આ રીતે મુખવાસને એટલે કે આંબળાને સૂકવી દઈશું. હવે આંબળાને સૂકવવા માટે તમે એને તડકે પણ સૂકવી શકો છો અને પંખા નીચે પણ સૂકવી શકો છો. મેં અહીંયા પંખા નીચે સૂકવી દીધા છે અને આપણું જે પાણી છે એ પાણીનું તમે યુઝ કરી શકો છો. એ તમે શરબતમાં પણ યુઝ કરી શકો છો, અને જો હળદરવાળો શરબત ના ફાવે ને તો તમે એને શાક દાળમાં પણ યુઝ કરી શકો છો. કોઈ નહીં કે આમાં તમે આંબળાનો રસ નાખ્યો છે. તો હવે આપણે જે સૂકવણી કરી છે ને એ આપણે સરસ રીતે સુકાઈ ગઈ છે. હવે એક વખત ચેક કરી લઈએ આપણે કે સુકાઈ ગઈ છે કે નહીં. તો અહીંયા જુઓ, એક થોડા આંબળા હાથમાં લઈ અને આપણે ચેક કરી લઈએ તો આ સરસ આંબળાનો ભૂકો થવા લાગ્યો છે. તો આ રીતે થાય એટલે આપણા આંબળા સરસ સુકાઈ ગયા છે. મિત્રો, તમે તડકે પણ સૂકવી શકો છો, પણ તડકામાં શું થાય છે કે આપણે હળદર નાખી છે ને એના લીધે ઘણી વખત લાઇટ ડાર્ક કલર થઈ જાય છે, હળદરનો કલર ઉડી જતો હોય છે. એટલા માટે આપણે જો છાંયે સૂકવીએ કે પંખા નીચે સૂકવીએ તો એનો કલર એવો ને એવો જળવાઈ રહે છે. ત્યાર પછી આપણે પેનને ગરમ મૂકીશું અને એની અંદર આપણે 1.5 થી પોણી ચમચી જેટલું આપણે ઘી ઉમેરીશું અને ત્યાર પછી એની અંદર આપણે મુખવાસ નાખી દઈશું. હવે આપણે અહીંયા અત્યારે બધો જ મુખવાસ નથી શેકવાનો, થોડો થોડો મુખવાસ કરીને જ આપણે શેકીશું. કારણ કે જ્યારે આપણે ઘી નાખીએ છીએ ને ત્યારે થોડો લાંબો સમય થાય ને તો ઘીની વાસ આવવા માંડે છે. ગમે તેટલું ચોખ્ખું ઘી કે ઘરનું ઘી હોય ને તો પણ એમાં સ્વાદ અને સુગંધ ફરી જતા હોય છે. તો એને આપણે થોડું થોડું જ યુઝ કરી અને થોડો થોડો જ શેકવાનો છે. હવે મને થોડી ઘીની જરૂર લાગે છે એટલા માટે થોડું એક્સ્ટ્રા ઘી નાખું છું. જો તમે ઘી ન નાખવું હોય ને તો તમે એમને પણ ખાઈ શકો છો. આ રીતે થોડો શેકી લેવો અને ઘી નાખ્યા વિના પણ શેકી શકો છો, પરંતુ મને ઘીવાળો ખૂબ જ સરસ લાગે છે એટલા માટે થોડું વધારે ઘી એડ કરું છું. અને અહીંયા થોડો કલર ચેન્જ થાય એટલે આપણે સમજી લેવાનું કે શેકાઈ ગયો છે, અને શેકાઈ જશે ને એટલે એની સુગંધ પણ ખૂબ જ સરસ આવશે. તો આ રીતે આપણો મુખવાસ બનીને તૈયાર છે. આ તો મેં શેક્યો છે અને શેક્યા વિના પણ આ મુખવાસ એટલો ટેસ્ટી લાગે છે ને કે તમે શેક્યા વિના પણ મુખવાસ ખાઈ શકો છો. આ રીતે મુખવાસ બનાવી અને મને કમેન્ટમાં કહેજો કે તમને શેકીને ભાવશે કે શેક્યા વિના ભાવશે. મેં તો અહીંયા બંને રીતે રાખ્યો જ છે, શેક્યા પણ છે અને શેક્યા વિના પણ રાખ્યો છે. તો મિત્રો, તમને મારી આ રેસીપી કેવી લાગી ને એ તમે મને કમેન્ટમાં જરૂર જણાવજો. તમને જો થોડી પણ ઉપયોગી બની હોય તો બીજા સાથે શેર કરવાનું ના ભૂલતા. સૌથી પહેલાં તો આપણે એ જોઈએ કે આંબળાને આથવા માટે આપણે કેવા આંબળાની પસંદગી કરીશું કે કેવા આંબળા લેવાના છે. તો કે આવા સેજ મોટા એવા આંબળા હોય ને એવા આંબળા લેવાના છે, અને થોડા એવા પીળાશ પડતા હોય એવા આંબળા લેવાના છે. તો આ આંબળા છે ને એકદમ સરસ મીઠા હોય છે, તુરા જરાય નથી હોતા. અને આવો જો કોઈ પણ સેજ ડાઘવાળો આંબળો હોય ને તો એ નથી લેવાનો, એ બીજા આંબળાને પણ બગાડે
છે તો એ સાઈડમાં કાઢી લેવા. અને લીલાશ પડતા આંબળા છે ને થોડા કાચા હોય છે અને તુરા હોય છે, અને જે પીળાશ પડતા આંબળા હોય છે ને એ રસદાર અને મીઠા હોય છે. તો આવા આંબળાની પસંદગી કરીશું. તો આંબળાને સૌથી પહેલાં તો આપણે એક બાઉલમાં લઈ લઈશું અને એની અંદર પાણી નાખી અને એને સરસ રીતે ધોઈ લેવાના છે. જોકે પાનના ડાઘ હોય ને, કોઈ પણ આંબળામાં થોડા ઘણા જે ડાઘ હોય ને એ તો પાનના ડાઘ હોય છે, તો એ ડાઘ તો બધા જ આંબળામાં લગભગમાં હોય જ છે, પરંતુ કોઈ વધારે ખરાબ આંબળો લાગતો હોય ને તો એ આંબળાને કાઢી લેવાના. હવે આપણે બધા જ આંબળા સરસ રીતે ધોઈ લીધા છે અને એને સરસ રીતે આપણે કોરા પણ કરી લેવાના છે. આંબળા આપણે જરૂર ખાવા જોઈએ. વાળ માટે અને આંખ માટે અને સ્કિન માટે તો આંબળા ખૂબ જ ફાયદાકારક છે, એ ખૂબ જ સારા છે. તો આપણે અહીંયા જે ખરાબ આંબળા હતા એ મેં કાઢી લીધા છે અને સારા જે આંબળા હતા ને એકદમ સારા એટલા જ આંબળા મેં લીધા છે. હવે એમાંથી જે આંબળા છે ને એના 6 પાર્ટ હોય છે આ રીતે. તો એ બધા જ પાર્ટમાં આપણે ચપ્પુથી કટ કરી લઈશું. ઘણા લોકો શું કરે છે કે એમનેમ જ આંબળા આથતા હોય છે, તો આપણે એમનેમ આંબળા નથી આથવાના. એનું કારણ પણ આપણે આગળ જાણતા જઈશું. હવે આંબળાને આ રીતે 6 પાર્ટમાં કાપા પાડી લેવાના છે. કાપા ચપ્પુએથી જો તમારે પાડવા હોય તો ચપ્પુથી, અથવા તો હું બીજી ટ્રીક પણ તમને બતાવું. જો બીજો આંબળો એક બતાવું છું તો એને આપણે કાંટા ચમચી વડે કરીશું, પણ કાપા પાડવા જરૂરી છે. જો ચપ્પુની મદદથી ના કરવું હોય તો આ રીતે કાંટા ચમચીની મદદથી પણ તમે કરી શકો છો. જ્યાં એની સ્લાઇસનો લીટો હોય છે ને ત્યાં કાંટા ચમચી વડે થોડા એવા કટ લગાવી લેવાના. આ રીતે કટ લગાવી લઈશું. બધી જ જગ્યાએ સરસ રીતે કટ લગાવી લેવાના છે અને ખૂંચાડી અને કાણા પાડી લેવાના છે. આ રીતે કરશો તો પણ સરસ રીતે આંબળા અથાઈ જશે. આંબળાના કટ લગાવવાની જરૂર નથી હોતી. તો આ રીતે બધા જ કટ લગાવાઈ ગયા છે અને આપણે એક બરણી લેવાની છે. હવે અહીંયા કાચની બરણી મેં લીધી છે. જો તમારી પાસે કાચની ના હોય તો પ્લાસ્ટિકની લેવાની. સ્ટીલની કોઈ પણ કે મેટલની કોઈ પણ વસ્તુનો ઉપયોગ આપણે નથી કરવાનો. કાચ અથવા પ્લાસ્ટિકનો જ ઉપયોગ કરીશું. અને જો તમે પ્લાસ્ટિકની બરણી કે પ્લાસ્ટિકનો કોઈ પણ એરટાઈટ ડબ્બો લેતા હોય ને તો ઘણી વખત શું થતું હોય છે કે હળદર છે એ પ્લાસ્ટિકમાં આવી જતી હોય છે, એટલે ખરાબ થતી જતી હોય છે. તો આ રીતે જો કાચની બરણી હોય તો એની પહેલી પસંદગી કરવાની. બધા જ આંબળા આપણે એની અંદર નાખી દઈશું અને ત્યાર પછી આપણે એની અંદર મીઠું નાખવાનું છે. હવે મીઠાનું પ્રમાણ કેટલું નાખીશું અને હળદરનું પ્રમાણ કેટલું નાખીશું એ આપણે ખાસ અહીંયા જોવાનું છે, કે જેથી કરીને આપણા આંબળા જે છે એ જરાય ચીકાસવાળા ન બને અને જરાય ચીકણા કે ફૂગવાળા ન બને. તો અહીંયા મેં લગભગ 4 ચમચી જેટલું મીઠું નાખેલું છે અને 2 ચમચીથી 3 ચમચી જેટલી હળદર નાખેલી છે. હળદર જે છે એ એન્ટિસેપ્ટિકનું કામ કરે છે અને મીઠું જે છે એ કોઈ પણ વસ્તુને બગડતા અટકાવે છે અને આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે. તો આ રીતે આટલું પ્રમાણ લેવાનું છે. અહીંયા લગભગ મારે 250થી 300 જેટલા આંબળા હતા એના પ્રમાણમાં મેં આ લીધું છે અને પાણી ત્યાર પછી નાખી દેવાનું. હવે પાણીનું પ્રમાણ પણ આપણે કેટલું લઈશું તો કે આંબળા જે છે એ આપણા એકદમ સરસ રીતે ડૂબી જવા જોઈએ. આ રીતે બધા જ આંબળાની ઉપર પાણી આવી જવું જોઈએ. જો એ કે આંબળો બહાર રહી જશે ને તો એમાં ફૂગ વળવાની શક્યતા છે. એટલા માટે બધા જ આંબળા પરફેક્ટ રીતે પાણીમાં ડૂબી જવા જોઈએ અને આ રીતે એરટાઈટ કરી અને એને એકદમ સરસ રીતે હલાવી લેવાના છે. અને દિવસમાં એકાદ વખત તો આ રીતે હલાવી લેવાનું છે અને ત્યાર પછી એને રાખી દેવાનું. આખી રાત રાખી દઈશું અને બીજા દિવસે પણ હલાવી લેવાનું છે. તો આ રીતે જ્યાં સુધી આંબળા અથાઈ ન જાય ત્યાં સુધી આપણે દરરોજ એક વખત તો હલાવતું જ રહેવાનું છે અને લગભગ 5 થી 6 દિવસ થશે ને ત્યાં જ આપણા આંબળા અથાઈને તૈયાર થઈ જશે. અહીંયા મારે 2 દિવસ થયા છે. તમે જોઈ શકો છો કે આંબળા થોડા પીળાશ પડતા લાગવા માંડ્યા છે. તો આ રીતે દરરોજ હલાવી લેવું થોડું થોડું. અને અહીંયા મારે 5 દિવસ થઈ ગયા છે અને હું તમને બતાવું કે આપણા આંબળા કેવા અથાણા છે. તો 5 દિવસમાં જ આંબળા સરસ અથાઈ જશે. હવે આ જે આંબળું છે ને એ જ પેલું આંબળું છે એ કાંટા ચમચી વડે આપણે જે કાપા પાડેલા હતા એના એ જ આંબળું આવ્યું છે. એ આંબળું પણ કેવું અથાણું છે એ આપણે કટ કરીને પણ જોઈ લઈશું કે એ આંબળું સરસ અથાઈ ગયું છે કે વધારે સારું કયું આંબળું આથેલું છે. તો એ ટ્રીક તમારે યુઝ કરવી હોય તો તમને વધુ કામ આવે. અને હા, બેમાંથી તમને કઈ રીત વધારે ગમશે ને એ મને કમેન્ટમાં કહેજો. હવે આપણે આ છે આંબળું એ જોઈ લઈએ એક વખત
કે આ આંબળું છે એ સરસ સોફ્ટ થઈ ગયું છે અને આ જે આંબળું છે ને એ આપણું ચપ્પુ વડે કાપો પાડેલું હતું એ જ આંબળું છે. તો આ રીતે એક સ્લાઇસ તો ચપ્પુ વડે કાપવી પડશે અને જુઓ એકદમ સરસ સોફ્ટ અને છેલ્લે સુધી હળદર સરસ રીતે ચડી ગઈ છે. અને હા, આ રીતે કાપીએ છીએ, કટ કરીએ છીએ હાથેથી તો એ સરસ કટ થઈ જાય છે. અને જુઓ તમે અંદરથી એકદમ કોરા, આમ એક રીતે કહી શકાય તો સોફ્ટ છે અને એક રીતે કહી શકાય તો સરસ કડક છે, એટલે કે જરાય પોચા કે ફૂગવાળા નથી બન્યા. તો આવી રીતે આંબળા આથવાના છે. અને હા, હજી એક હું તમને બતાવી દઉં કે આપણા આંબળા છે ને આ રીતે થઈ ગયા છે ને તો આ રીતે હાથેથી જ સરસ રીતે કટ થઈ જશે. બીજી સ્લાઇસમાં તો ચપ્પુની પણ જરૂર નહીં પડે. હજી એક સ્લાઇસ આપણે કટ કરીને જોઈ લઈએ કે એ સ્લાઇસ છે હાથેથી કટ થઈ જાય છે અને એકદમ સરસ રીતે અથાઈ ગઈ છે. છેલ્લે સુધી એક જ સરખો કલર આવી ગયો છે. અને હવે બીજું આંબળું જે છે ને એ આપણે જે કાંટા ચમચીથી કટ લગાવેલું હતું ને એ આંબળું છે. તો એ આપણે જોઈ લઈએ. તો એને તો આપણે ચપ્પુથી સ્લાઇસ કરવી જ પડશે કારણ કે આપણે સ્લાઇસ કરેલી નથી એટલા માટે. તો આ જે છે એ આપણે એક વખત જોઈ લઈએ. તો એ આંબળું જે છે એ પણ સરસ રીતે ઊંડે સુધી હળદર અને મીઠાથી ચડી ગયું છે અને એકદમ સરસ અથાઈ ગયું છે. તો તમને બેમાંથી વધારે ટ્રીક કઈ ગમી ને એ તમે મને કમેન્ટમાં જરૂર જણાવજો. કે આમ તો તમે બધા મને કમેન્ટ કરો જ છો, ખૂબ જ સારા સારા કમેન્ટ હોય છે અને તમારા કમેન્ટનો આન્સર આપવાનો મને ખૂબ જ આનંદ આવે છે. તો આમ જ કમેન્ટ કરતા રહેજો. અને હા, આ જે પાણી છે ને આથેલું એને આપણે ફેંકી નહીં દઈએ, પરંતુ આપણે એનો સરસ યુઝ કરવાનો છે. હવે એની અંદર હળદર અને મીઠું જ છે અને આંબળા, તો આંબળાની ખટાશ પણ ખૂબ જ સરસ હોય છે. અને હા, બીજું કે આ આથેલું પાણી છે ને તમે અઠવાડિયું સુધી જો તમે એમનેમ રાખશો ને તો આથેલું પાણી પણ ખરાબ નહીં થાય. એટલે તમારે સમજી લેવું કે આ આપણા આંબળા છે એ આખું વર્ષ સારા રહેશે અને જરાય ખરાબ નહીં થાય. આ આથેલું પાણી છે ને આપણે દાળ કે શાકમાં નાખી શકીએ છીએ. હળદર અને મીઠું એના પ્રમાણમાં ઓછું નાખવું તો દાળ અને શાકનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે. અને આ આંબળાને એરટાઇટ ડબ્બામાં ભરી અને ફ્રીજમાં રાખી આપણે આખું વર્ષ સ્ટોર કરી શકાય છે. મિત્રો, તમને મારી રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂર જણાવજો. એના માટે આપણે સૌથી પહેલાં એક વાસણમાં પાણી લઈ લઈશું. 2 થી 3 ગ્લાસ જેટલું આપણે પાણી લેવાનું છે. આપણે આંબળાને બાફવા છે પણ પાણીની અંદર આપણે નહીં બાફીએ, એને વરાળે બાફીશું. તો અહીંયા છે ને મેં ઢોકળિયું લીધું છે. તમે કોઈ પણ કુકરમાં પણ આ રીતે કંઈ પણ વાસણ રાખી અને આવી જાળી રાખી અને તમે એને બાફી શકો છો. હવે મિત્રો, મેં છે ને આ આંબળાની છાલ કાઢી નાખી છે. મેં એક્સપેરિમેન્ટ કર્યું છે. તો આંબળાની છાલ કાઢી નાખીને તો બહુ જ મસ્ત આંબળા બફાઈ ગયા. અને કેવા થઈ ગયા ખબર છે? તો કે આંબળાને આ રીતે બાફી લીધા ને પછી જુઓ, હું તમને ખોલીને બતાવું. લગભગ 15 મિનિટ આ રીતે મેં બાફ્યા છે. તો અહીંયા જુઓ, એકદમ મસ્ત રીતે આંબળા ખુલી ગયા છે. બધા જ આંબળા એકદમ સરસ ખુલી ગયા છે અને એકદમ સરળતાથી એની જે સ્લાઇસ છે ને એ પણ ખુલ્લી પડી ગઈ છે અને દેખાય છે. તો આ રીતે મેં લગભગ છે ને 1.5 કિલો જેટલા આંબળા લીધા હતા અને આ બધા આંબળાને મેં સરસ રીતે આ રીતે બાફી લીધા છે. તો આને છે ને આપણે તરત ને તરત એક પ્લાસ્ટિકના બાઉલમાં અથવા તો કાચના બાઉલમાં આપણે કાઢી લેવાના છે અને પછી ઠંડા કરવા રાખવાના છે. કારણ કે સ્ટીલ કે એલ્યુમિનિયમ આંબળાની ખટાશના હિસાબે ખરાબ થઈ જતું હોય છે અને આંબળા પણ ખરાબ થઈ જતા હોય છે. તો હવે આંબળા આપણે કાઢી લીધા છે એક પ્લાસ્ટિકના બાઉલમાં અને આંબળા તમે જોઈ શકો છો ઠંડા થઈ ગયા છે. અને આ રીતે એક હાથે કાઢું છું ને તો પણ આંબળાની સ્લાઇસ છે ને ઇઝીલી નીકળી જાય છે. જુઓ, એકદમ સરસ રીતે. તો આપણે બીજો આંબળો પણ એ રીતે કાઢીને ચેક કરી લઈએ. અને આના બીને છે ને ફેંકવાના નથી. એના બીનો આપણે શું ઉપયોગ કરીશું ખબર છે? એ હું તમને આગળ જણાવીશ. હવે અહીંયા બીજું આંબળું પણ આપણે ચેક કરી લઈએ. તમે જુઓ, એની સ્લાઇસ એકદમ સરસ ખુલી ગઈ છે. જેટલી સ્લાઇસ હશે ને એટલી બધી સરસ રીતે ખુલી જશે અને આ રીતે એક હાથેથી કમળના ફૂલ જેવું એકદમ મસ્ત એવું ખુલી જાય છે. તો આ રીતે આંબળા મસ્ત રીતે બફાઈ જાય છે. મેં છાલ કાઢી અને છાલને છે ને સુકવણી કરી નાખી અને એનો પાવડર બનાવી લઈશું. તો આ આંબળાને આપણે રાખી દઈએ અને ઠળિયાને પણ રાખી દઈએ. હવે બધા આંબળાની સ્લાઇસ સરસ નીકળી ગઈ છે. તો હવે આપણે શું કરવાનું? જો હું તમને એ બતાવું, બધા આંબળાની સ્લાઇસ છે ને એકદમ આખી સરસ નીકળી છે. તો આવી સરસ નીકળી ગઈ છે, એકદમ સરસ ઠંડી થઈ ગઈ છે. અને હવે આપણે એક મિક્સરની જાર લઈશું અને એની અંદર આપણે આંબળા નાખી દઈએ અને એને આપણે સરસ રીતે ક્રશ કરી લેવાના છે. મિત્રો, અહીંયા છે ને આંબળાને ક્રશ કરવા માટે પહેલાં અધકચરા ક્રશ કરીએ અને ત્યાર પછી આમાં પાણી જરાય નથી નાખવાનું. એકદમ મસ્ત એવી પેસ્ટ તૈયાર કરવાની છે. જો આંબળા છે ને તમારે એકદમ મસ્ત આવી પેસ્ટ ન બનતી હોય ને તો એમાં થોડી આપણે સાકર નાખી દઈશું.
ખાંડેલી સાકર હોય ને એ. તો આપણે આગળ જોઈશું કે એમાં સાકર તો આપણે નાખવાની જ છે, પણ કેટલી નાખશું, કઈ રીતે નાખીશું. પણ અત્યારે જો તમને જરૂર લાગે ને તો આવી પેસ્ટ તૈયાર કરવા માટે એની અંદર સાકર નાખી દેવાની. ખાંડ પણ ચાલે, પરંતુ આપણા સ્વાસ્થ્ય માટે સાકર વધુ સારી છે. તો આ રીતે મેં બધા જ આમળાની પેસ્ટ બનાવી અને તૈયાર કરી લીધી છે. હવે મિત્રો અહીંયા મેં 1.5 કિલો જેટલા આમળા લીધા છે ને, તો સામે અહીંયા સાકર છે ને મેં થોડી આ રીતે અધકચરી ખાંડી લીધી છે, અને એ પણ 1.5 કિલો લેવાની છે. તો એ 1.5 કિલો આમળા સામે 1.5 કિલો સાકર લેવાની છે. આ એનું પરફેક્ટ માપ છે. આનો રેશિયો છે એ તમારે પરફેક્ટ રાખવાનો છે, તો જ આ આપણે 12 માસ સાચવી રાખી શકીશું. હવે આપણે એને બધી સાકરને આપણે આમળાની અંદર નાખી દઈએ, આમળાની જે પેસ્ટ બનાવેલી હતી એની અંદર, અને એને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાની છે. મિત્રો આમળામાં છે ને વિટામિન સી સૌથી વધુ પ્રમાણમાં હોય છે, અને એ બાફવાથી કે કાચા ખાવાથી વિટામિન સી જળવાઈ રહે છે. એનાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે, એલર્જી અને શરદીના લક્ષણો પણ ઘટાડે છે, એટલે કે ઇમ્યુનિટી વધારે છે. ત્વચા માટે, વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. એસિડિટી ઘટાડે છે, ભૂખ વધારે છે, ગેસમાં ફાયદાકારક છે, ડાયાબિટીસવાળા લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે, શરીરના સોજા ઘટાડે છે, ઘણા બધા ફાયદાઓ છે. તો આ બધા ફાયદાઓ આપણે 12 માસ લેવાના છે. તો એના માટે આપણે આ રેસીપી ખૂબ જ અસરદાર છે. તો હવે આ બધી સાકર છે ને મિક્સ થઈ ગઈ ને, ત્યાર પછી મેં એક વાસણમાં એને ટ્રાન્સફર કરી લીધું અને ગેસને આપણે ઓન કરી દઈશું. હવે મિત્રો તમને થશે કે સાકર આપણે પેનમાં પણ નાખી અને મિક્સ કરી શકાય છે. હા, પરંતુ છે ને મારી નોનસ્ટિક પેન છે અને સાકર ખાંડેલી હતી, અધકચરી હતી, અને જો એ સાકરની કણી અને એની જે સાકરમાં ક્યાંય પણ અણી જેવું હોય ને, તો એ આપણી નોનસ્ટિક પેનને ખરબચડી કરી નાખે છે અને ખરાબ કરી નાખે છે. એટલા માટે પહેલાં સાકર આપણે બીજામાં મિક્સ કરી લેવાની અને ત્યાર પછી આપણી પેનમાં નાખી દેવાની. અને મિત્રો હવે આ પેનમાં નાખી દીધા પછી એકદમ સરસ રીતે આપણે એને હલાવતા જ રહેવાનું છે અને મિક્સ કરતા રહેવાનું છે, જ્યાં સુધી આપણી સાકર ઓગળી ન જાય ત્યાં સુધી. માત્ર ને માત્ર ખાલી સાકર ઓગળવી જ જરૂરી નથી, કેટલી પ્રોસેસ કરવી, ક્યાં સુધી કરવી, એ પણ આપણે આગળ જોઈશું. અને આને આપણે બહુ ફૂલ ગેસ નહીં રાખવાનો, મીડિયમ ટુ સ્લો ગેસ જ રાખીશું. કારણ કે જો આમળાને હલાવતા હલાવતા આમળા નીચે તળિયે ચોંટી જશે ને, તો એનો સ્વાદ ખરાબ થઈ જશે અને પછી આપણો આખો મૂડ જ બગડી જાય કે મેં કેટલી મહેનત કરી હતી અને આપણી રેસીપી ખરાબ થઈ ગઈ. તો તમે જોઈ શકો અહીંયા આપણી જે ખાંડ છે ને એ એકદમ સરસ રીતે ઓગળવા માંડી છે. મિત્રો આપણે આનમાં છે ને જરાય એટલે જરાય પાણીનો ઉપયોગ નથી કરવાનો, કારણ કે આપણે આને 12 માસ સાચવવાની છે. જો 12 માસ સાચવવી હોય ને તો પાણીનો ઉપયોગ કરવાનો તો નહીં, પરંતુ પાણી જેટલું હોય ને બધું બળી જવું જોઈએ. તમે જોઈ શકો છો અહીંયા થોડી વાર આમળા ગરમ થયા ને એનો કલર પણ ધીમે ધીમે ચેન્જ થતો જાય છે અને આમળા ટ્રાન્સપરન્ટ થતા જાય છે. લગભગ મેં અડધી કલાક હલાવ્યું ને ત્યાં તમે જોઈ શકો મારા આમળાનો કલર એકદમ મસ્ત એવો ચેન્જ થઈ ગયો છે. આ રીતનો એકદમ મસ્ત એવો ગોલ્ડન કલર, અને જે આપણા આમળા છે ને એકદમ મસ્ત ટ્રાન્સપરન્ટ થઈ જશે અને એની સુગંધ તો બહુ જ સરસ આવે છે. અને તમે જુઓ એ ઘટ પણ થઈ ગયું છે. તો અહીંયા મેં આ મારી પેન છે ને એ લગભગ પૂણી ભરેલી હતી, તો એનું પાણી બળી અને આ રીતે અડધી પેન જેટલું થઈ ગયું છે. તો આ આપણે હવે તૈયાર થયું છે, તો એને આપણે ઠંડુ થવા માટે રાખી દઈએ. હવે મિત્રો ઠંડુ પણ થઈ ગયું છે, તો હવે હું તમને બતાવું. અહીંયા જુઓ મેં મારા સ્પેચ્યુલામાં હાથમાં લીધું છે તો એ નીચે પણ પડતું નથી. એટલું એકદમ સરસ થીક થઈ જવું જોઈએ. ઠંડુ થયા પછી આ રીતનું થીક થઈ જશે. જો આવું થીક થાય ને તો જ આપણે એકદમ મસ્ત 12 મહિના સાચવી શકીશું. જો એમાં જરાય પાણીનો ભાગ રહેશે ને તો એ 12 મહિના નહીં સચવાય. મિત્રો તમને મારી બધી રેસીપી ખૂબ જ ગમે છે અને તમારા ખૂબ જ સારા સારા કમેન્ટ પણ હોય છે. તો તમારા કમેન્ટ વાંચી અને તમારા કમેન્ટના જવાબ આપવાનો મને ખૂબ જ આનંદ આવે છે. આમ જ કમેન્ટ કરતા રહેજો. મિત્રો તમને મારી રેસીપી કેવી લાગે છે એ મને કમેન્ટમાં જરૂર કહેજો. અને હવે આપણે આને છે ને એક કાચની બરણીમાં ભરી લેવાનું છે, અને કાચની બરણી પણ જરાય ભેજવાળી ન હોવી જોઈએ. સાફ કરી તડકે તપાવી અને પછી જ આપણે એની અંદર ભરીશું. તો બધો માવો આપણે એની અંદર ભરી લેવાનો છે. હવે આની રેસીપી આપણે કઈ રીતે બનાવીશું? તો મિત્રો આને છે ને એમનેમ જો તમે 1 ચમચી ખાવ ને તો પણ ખૂબ જ ટેસ્ટી લાગશે. આ એક જાતનો આપણો આમળાનો મુરબો પણ તૈયાર થયો છે, અને આમળાનો મુરબો કહી શકાય, આમળાનો માવો પણ કહી શકાય અને આમળાનો શરબત પણ કહી શકાય. પણ એ કઈ રીતે ખબર છે? હું તમને આગળ જણાવું. તો આ આમળાનો જે માવો તૈયાર થયો છે ને એમાંથી
1 ચમચી, એટલે જો તમે 1 ગ્લાસ આમળાનો શરબત બનાવવો હોય ને તો 1 ચમચી લેવાનો, અને અત્યારે મારે 2 ગ્લાસ હું બનાવું છું તો આપણે 2 ચમચી આમળાનો માવો લઈ લઈશું. તમે જુઓ ચમચીમાંથી પણ જ્યારે આપણે નાખીએ છીએ ને ત્યારે પણ એ એકદમ ચોટી જાય છે અને એકદમ મસ્ત થીક તૈયાર થયો છે. તો આવો થીક મારે તૈયાર કરવાનો છે. અને જે બીજો માવો છે ને એને આપણે ઢાંકી અને રાખી દઈએ. તો હવે આ શરબત કઈ રીતે બનાવીશું, તો એને છે ને આપણે 2 ગ્લાસ માટે 2 ચમચી નાખેલું છે તો 2 ગ્લાસ આપણે પાણી નાખીશું અને એની અંદર આપણે મસાલો નાખવાનો છે. જો તમારે સાદો બનાવવું હોય તો તમે સાદું પણ બનાવી શકો છો, માત્ર સંચર નાખી કે મીઠું નાખીને પણ તમે બનાવી શકો છો. સંચરથી ખૂબ ટેસ્ટ સારો આવે છે. અથવા તો અહીંયા થોડું એવું મેં આપણે કાળા મરીનો પાવડર નાખેલો છે અને ત્યાર પછી થોડો એવો ચાટ મસાલો નાખેલો છે. આ ચાટ મસાલા મીઠું અને બધું હોય છે એટલે હું અલગથી મીઠું કે સંચર ઉમેરતી નથી. આને બ્લેન્ડરથી આપણે બ્લેન્ડ કરી દેવાનું. અને જો તમારે ગાળવું હોય તો ઓપ્શનલ છે, તો તમે ગાળી શકો છો, અને એમનેમ તમને ફાવે તો તમે એમનેમ પણ સર્વ કરી શકો છો. આ આમળાનું શરબત છે ને એટલું ટેસ્ટી લાગે છે ને કે આ આમળાનું શરબત જો સવારમાં 1 ગ્લાસ મળી જાય ને તો આપણા આખા દિવસની એનર્જી ભરપૂર થઈ જાય છે. તો આખું વર્ષ આવું આપણું એનર્જીયુક્ત જશે. અને ઉપર થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કરી દઈએ અને આપણે સર્વ કરીશું. મિત્રો, હવે તમે મને એક વાત કહેશો, તમે કયા ગામથી કે કયા સિટીથી મારા વિડીયો જુઓ છો ને એ મને કમેન્ટમાં કહેજો, કારણ કે મારા વ્યુઅર્સ મારા વિડીયો ક્યાંથી જુએ છે ને એ મને પણ ખ્યાલ આવે. મિત્રો, તમને મારી રેસીપી કેવી લાગી ને મને કમેન્ટમાં જરૂર જણાવજો. અને જો તમને થોડી પણ ઉપયોગી બની હોય ને તો બીજા સાથે પણ શેર કરજો, જેથી બીજાને પણ ઉપયોગી બની શકે. મિત્રો, સૌથી પહેલાં તો અહીંયા મેં આમળા લઈ લીધા છે અને આ આમળા લગભગ 750 ગ્રામ જેટલા આમળા છે. અને જુઓ, આમળા છે એકદમ ડાઘ વિનાના છે. જોકે આમળામાં થોડા ઘણા ડાઘ તો હોય જ છે, પરંતુ બને ત્યાં સુધી આપણે ડાઘ વિનાના આમળા હોય ને એવા આમળાની પસંદગી કરવાની છે. અને આ આમળા છે ને એ બનારસી આમળા છે, કારણ કે બનારસી જે આમળા હોય છે ને એમાં રેસા બહુ ઓછા હોય છે અને એ તુરા નથી હોતા, અને પ્લસ કે એમાં જે રસ હોય છે ને એ ખૂબ જ ભરપૂર પ્રમાણમાં રસ હોય છે. તો આવી રીતે મોટા થોડા અને બનારસી આમળા હોય એવા આપણે આમળાને પસંદગી કરીશું. તો હવે આપણે એક પેન લીધી છે અને એ પેનની અંદર આપણે એક સ્ટેન્ડ મૂકી દેવાનું છે. આ રીતે મારી પાસે જે આપણે નીચે ગરમ રાખવા માટેનું જે સ્ટેન્ડ આવે છે એવું સ્ટેન્ડ છે, તો એ સ્ટેન્ડ જ હું એની અંદર રાખી દઉં છું. ત્યાર પછી કોઈ પણ કાણાવાળી ડીશ કે કાણાવાળું કંઈ પણ વસ્તુ હોય ને તમારા ઘરે તો એ લઈ લેવાનું છે અને એ રાખવાનું છે. અહીંયા મારી પાસે કાણાવાળી આપણે જે ખમણી આવે છે ને એ ખમણી છે, તો મેં એ લીધી છે. તો પહેલાં તો આપણે પેનની અંદર પાણી નાખી દઈએ, અને પાણી કેટલું નાખીશું તો કે જે સ્ટેન્ડ છે ને એ ડૂબવું ના જોઈએ, સ્ટેન્ડની નીચે પાણી રહેવું જોઈએ એટલું જ આપણે પાણી એની અંદર નાખીશું. અને જે કાણાવાળી ડીશ હોય કે જારી કોઈ પણ હોય કે આ મેં ખમણી લીધી છે તો એને આપણે એની ઉપર રાખી દઈશું. અને ત્યાર પછી આપણા જે આમળા છે એ એની અંદર નાખી દઈશું. તો આ રીતે સ્ટીમ લઈ અને આમળા બાફીશું, એટલે એ છે ને એનો જે ગુણ છે એ પાણીમાં નીકળી ના જાય અને આપણે એને સરસ રીતે બાફી લેવાના છે. અને કેટલા બાફવાના છે એ પણ હું તમને આગળ જણાવી દઉં છું. તો આ રીતે ઢાંકી અને લગભગ 15 મિનિટ બાફશું ને ત્યાં સરસ બફાઈ જશે. આને બહુ વધારે કૂક નથી થવા દેવાના. જુઓ તમે, આ રીતે સેજ ફાટે ને થોડા એવા જરાક ફાટવા લાગે એટલે તરત જ આપણે એને લઈ લેવાના છે, ઉતારી લેવાના છે. બહુ વધારે એને નહીં પાકવા દેવાના, કે ઘણી વખત શું થાય છે કે આખા આમળા ફાટી જતા હોય છે, તો એટલા બધા આપણે કૂક થવા નહીં દઈએ. અને આ રીતે જુઓ, મેં ગરમ છે અને સાઈડમાં જગ્યા નથી તો કાંટા ચમચી વડે આ રીતે હું એને સાઈડમાં લઈ લઉં છું અને એને ઠંડા થવા માટે રાખી દઈશું. ત્યાર પછી અહીંયા મેં સાકર લીધી છે. સાકરનો ગુણ ઠંડો હોય છે. આપણે જે ખાંડ ખાઈએ છીએ ને એ ખાંડ કરતાં જો સાકર ખાવામાં આવે ને તો આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી છે. અને આ રીતે જો જે સાકર પ્રોસેસ વિનાની, એટલે કે આ રીતે ગાંગડા આવે છે ને એવા ગાંગડા લેવાના છે. જે ચોરસ કટકી આવે છે ને એવી સાકર નથી લેવાની, કારણ કે એ પ્રોસેસ કરેલી હોય છે. અથવા તો આ રીતે મોટો કોઈ ગાંગડો હોય ને તો એ પણ તમે લઈ શકો. આને ખડી સાકર કહેવાય. તમે જ્યાં માગો ને ત્યાં ખડી સાકર આપો એમ કહેશો એટલે આવી જ સાકર આપશે. હવે કેટલી સાકર લીધી છે એ હું તમને આગળ જણાવી દઉં, પરંતુ આપણે પહેલાં તો આ જે સાકર છે એને આપણે મિક્સર જારની અંદર ક્રશ કરી લઈશું. પરંતુ બધી જ સાકર છે એ ક્રશ નથી કરવાની, એકી સાથે એને થોડી થોડી સાકર ક્રશ કરી લઈશું. તો આ રીતે મેં બધી સાકરને ક્રશ કરી લીધી છે અને થોડી થોડી કરીને ક્રશ કરી છે. તો આપણે કેવી ક્રશ કરવાની, સાવ પાવડર નથી કરવાનો, થોડી એવી ક્રશ કરવાની બાકી રહેશે ને તો ચાલશે. અને ત્યાર પછી આમળા
તો કે આમળા છે ને એ સરસ ઠંડા થઈ ગયા છે અને થોડા એવા સુકાવા પણ દેવાના છે. આ રીતે જુઓ, મેં હાથમાં લીધો છે તો જરાય હાથ ભીનો પણ નથી થતો અને ઠંડા પણ થઈ ગયા છે. તો આ રીતે આને 15 થી 20 મિનિટ એમને એમ સૂકા પંખા નીચે રાખવા દેવાના છે, જેથી એનું જે પાણી છે ને એ બધું સુકાઈ જાય. હવે ત્યાર પછી ફરીથી આપણે પેનની અંદર જે આપણે સાકર દળેલી હતી ને એ સાકર નાખી દઈશું. તો અહીંયા મેં કેટલી સાકર લીધી છે, તો 750 ગ્રામ આપણે આમળા હતા ને ત્યારે આપણે 800 ગ્રામ જેટલી સાકર લેવાની છે. આમળા કરતાં થોડી એવી વધારે સાકર રાખીશું અને સાકર ડૂબે એટલું એની અંદર પાણી નાખી દઈશું. સાકરને ઓગાળી લઈશું. સાકર વધુ લેવાનું કારણ એ છે કે જ્યારે આપણે આમળાને બોળીએ છીએ ને ત્યારે એમાં રસદાર આમળા આપણે બનાવવાના છે. તો થોડી વધારે સાકર હશે ને તો એનો જે રસાંગ થશે ને એ ખૂબ જ સરસ અને વ્યવસ્થિત થશે. તો આ રીતે આપણે બધી જ સાકરને ઓગાળી લઈએ. સાકર ઓગળે છે ત્યાં જ આપણે એની અંદર એક નાનો તજનો ટુકડો નાખી દઈશું અને 5 જેટલી એલચી નાખી દઈશું. હવે આ એલચી છે એમને નથી નાખવાની કે સાવ ખોલીને પણ નહીં નાખીએ. તો એને આપણે આ રીતે સેજ ખોલી લીધી છે, ખાલી એમને ખોલી જ લીધી છે. એની અંદર જે દાણા છે એ એમનેમ જ છે. તો આને આપણે એમનેમ જ નાખી દઈશું, જેથી કરીને આખી એલચી રહે અને એના દાણાની સુગંધ પણ આખી ચાસણીમાં સરસ પડી જાય. ત્યાર પછી થોડું એવું મીઠું નાખવાનું છે. અહીંયા હું સિંધા લૂણ લઉં છું, તમે મીઠું પણ નાખી શકો છો. હવે ત્યાર પછી આમળા જે છે આપણા એ બધા જ આમળા એની અંદર નાખી દઈશું. હવે મીઠું નાખવાનું કારણ એ છે કે કોઈ પણ મીઠી વસ્તુ એટલે કે ગળાશવાળી વસ્તુ બનાવતા હોય ને એમાં જરાક પીંચ એવું મીઠું નાખી દો ને તો એનું ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને બહુ ગળ્યું નથી લાગતું. તો આ રીતે બધા જ આમળા આપણે એની અંદર નાખી દઈશું. હવે બધા જ આમળા આપણે અંદર નાખી દીધા છે અને હજી નીચે છે ને આપણી જે સાકર દળેલી નાખેલી હતી એ થોડી ઓગળવાની બાકી છે. તો આપણે એને ઓગાળી લઈશું અને આ રીતે સતત હલાવતા રહીશું, જેથી જે આમળા છે એની અંદર પ્રોપર રીતે ચાસણી ચડી જાય અને એનું આમળાનું જે પાણી હોય ને એ થોડું થોડું રિલીઝ થતું જાય. એટલે આપણા આમળા છે આપણે 12 માસ સાચવવાના છે. તો આપણે એને પ્રોપર રીતે બનાવીશું. તો હવે થોડી વાર થશે ને ત્યાં આ રીતે ખાંડ છે એમાં ઉભરો આવવા લાગશે. તો ઉભરો આવવા લાગે ને તોય આ રીતે એમને પકાવતું જ રહેવાનું છે. અને આમળા થોડા થોડા ગોલ્ડન કલરના પણ થવા લાગશે. તો આ રીતે ગોલ્ડન કલરના થવા દેવાના છે. જેમ બને એમ વધુ ગોલ્ડન કલરના થાય એમ આપણી રેસીપી જે છે એ બેસ્ટ બનવાની છે. તો આ રીતે ગોલ્ડન કલરના આમળા થઈ જશે અને થોડી વાર થાય ત્યાં આપણે ચાસણી ચેક કરી લઈએ. આપણા આમળા સરસ ગોલ્ડન થઈ ગયા છે અને થોડી ચાસણી ઘટ થઈ ગઈ છે. તો આપણે કેવી ચાસણી રાખીશું? બહુ આમાં વધારે કોઈ પણ પ્રકારની ઝંઝટ નથી, પરંતુ થોડું એવું ચેક કરીએ, કારણ કે આપણે 12 માસ રાખવું છે. તો એના માટે થોડી એવી ચાસણી કેવી રાખવી ને એ ચેક કરી લેવાની થશે. તો અહીંયા થોડી ઠંડી ચાસણી થાય એટલે આ રીતે જુઓ તમે, બહુ વધારે ચાસણી કે કોઈ તાર કે 1 તાર 2 તાર નથી આવવા દેવાનો. આ રીતે ચાસણી થોડી ચીપચીપ થાય ત્યાં સુધીની આપણે ચાસણી એને લેવાની છે અને ખાંડ ઉગાડી લેવાની છે. તો હવે આપણે જે છે ચાસણી સરસ રીતે આવી ગઈ છે અને એને આપણે ઠંડુ થવા માટે રાખી દઈએ. અહીંયા આમળાને મેં બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી લીધા છે અને જુઓ આમળા છે એ આપણા તરે છે. હવે આમળા અત્યારે તરશે, પરંતુ જ્યાં આને આપણે 2 દિવસ માટે રાખી મૂકવાના છે. 2 દિવસ માટે રાખી મૂકશું ને એટલે શું થશે કે જેટલી ખાંડની ચાસણી હશે ને પ્રોપર રીતે આમળાની અંદર ચડી જાય છે. જુઓ આમળાની અંદર પ્રોપર રીતે ચાસણી ચડી ગઈ છે અને આ રીતે સાકરની ચાસણીથી બનાવેલા આમળા તમે આખું વર્ષ ખાઈ શકશો. અને જુઓ તમે એકદમ રસદાર છે. આપણને એવું લાગે કે આપણે ગુલાબજાંબુ ખાઈએ છીએ કે શું. અને મિત્રો તમે જોઈ શકો છો કે આપણા આમળા જે છે એ અંદર નીચે સુધી ડૂબી તો ગયા છે અને સાથે સાથે વધારે ગોલ્ડન કલરના થઈ ગયા છે. જ્યારે આપણે ઠંડા થવા માટે પહેલા આમળા રાખેલા હતા એના કરતાં એનો કલર ચેન્જ થઈ ગયો છે. તો આ રીતે ચેન્જ કલર થઈ જશે અને ચાસણી જ્યારે ચડી જશે ને ત્યારે જુઓ આમળા પણ એકદમ સરસ ટ્રાન્સપરન્ટ થઈ જશે અને ઊંડે સુધી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. જો આપણે ખોલીને આમળું ચેક કરી લઈએ અને તમને બતાવી દઈએ કે આ રીતે આમળું છે સરસ રીતે ખુલી જાય છે ઇઝીલી
અને એ ચાસણીથી ભરપૂર છે. આ ટેસ્ટમાં બેસ્ટ લાગે છે. એક વખત તમે આ બનાવજો. અને મિત્રો, તમને આ રેસીપી કેવી લાગીને મને કમેન્ટમાં જરૂર કહેજો. અને હા, જો તમને થોડી પણ ઉપયોગી બની હોય ને તો બીજા સાથે પણ શેર કરજો, જેથી એમને પણ ઉપયોગી બને. તો મિત્રો, સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ. નવી રેસીપી સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.